સ્ટોરેજ એ શુદ્ધ પરિગણાત્મક પદ્ધતિ છે। આ સિદ્ધાંતના આધારે ડોક્ટર એસ આર રંગનાથ અને મેલ્વિન ડી દ્વારા શોધાયેલ ડીડીસીને વર્ગીકૃત કઈ શ્રેણીમાં મૂકી છે? લગભગ પરિગણાત્મક પદ્ધતિ। પ્રોગ્રામિંગ જે સોફ્ટવેર આખા પ્રોગ્રામને એક જ વારમાં મશીન ભાષામાં ફેરવી દે છે તેને કમ્પાઇલર કહેવાય છે। પરંતુ જે સોફ્ટવેર પ્રોગ્રામને લાઇન બાય લાઇન ભાષાંતર કરે તેને શું કહેવાય છે? ઇન્ટરપ્રિટર। ત્યારે સંશોધક પરિકલ્પના રચે છે ત્યારે તે બે ચલો વચ્ચેના સંબંધોને નકારી કાઢે છે, તો તેને કયા પ્રકારની પરિકલ્પના કહેવાય? શૂન્ય પરિકલ્પના। ટીસીપી/આઈપી મોડેલમાં એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલની જવાબદારી મુખ્યત્વે કયા લેયરની છે? ટ્રાન્સપોર્ટ લેયર। ભારતના વિવિધ રાજ્યોમાં જાહેર ગ્રંથાલય અધિનિયમ પસાર થયાના વર્ષ સાથે યોગ્ય રીતે જોડો। પ્રથમ મણિપુર જાહેર ગ્રંથાલય અધિનિયમ 1988 માં, હરિયાણા 1989 માં, મિઝોરમ 1993 માં, ઉત્તરાંચલ 2005 માં। નીચેના જોડકા જોડો। લિપ્સિસ તો લિપ્સિસ કોર્પોરેશન દ્વારા, ટેલ્સિસ તો ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્ક, ઈ ગ્રંથાલય નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, લિબ્રિસ ફ્રન્ટાયર ઇન્ટરનેશનલ ટેકનોલોજીસ હૈદરાબાદ। ભારત સરકાર દ્વારા ઈ ગવર્નન્સ એપ્લિકેશનના સોર્સ કોડ શેર કરવા અને ઓપન સોર્સ ડેવલપમેન્ટ માટે શરૂ કરાયેલ પ્લેટફોર્મ ઓપન ફોર્સ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કયા પ્લેટફોર્મની ભારતીય સરકારી આવૃત્તિ તરીકે કાર્ય કરે છે? જીઆઈટી હબ। યુજીસીના 2018ના સાહિત્ય ચોરી નિવારણ નિયમો મુજબ જો કોઈ ભારતીય સંશોધકના મહાનિબંધમાં મૂળ લખાણ સાથે 40% થી 60%ની વચ્ચે સાહિત્ય ચોરી જોવા મળે તો તેને કયા સ્તરનો ગુનો કહેવાય છે? લેવલ 2। ભારતના શૈક્ષણિક ગ્રંથાલયોમાં વપરાશકર્તા શિક્ષણ અને વૈચારિક પીઠબળ પૂરું પાડવા માટે કયા પ્રખ્યાત ભારતીય ગ્રંથપાલ અને વિદ્વાનોને ઐતિહાસિક પુસ્તક ફિલોસોફી ઓફ યુઝર એજ્યુકેશન લખ્યું? પ્રોફેસર પી.એન. કોલા। ભારતમાં એનડીએલઆઈ અથવા તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડિજિટલ સંસાધનોની વિશ્વસનીયતા ચકાસવા માટે વિશ્વવ્યાપી અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં લોકપ્રિય માપદંડમાં આર અને પીનું પૂર્ણ નામ શું છે? રિલિવન્સ અને પર્પઝ। ભારતના વિશિષ્ટ વૈજ્ઞાનિક ગ્રંથાલયોમાં સંયુક્ત અને જટિલ વિષયો દર્શાવવા માટે યુડીસી પદ્ધતિનો ઉપયોગ થાય છે। યુડીસીમાં બે સ્વતંત્ર વિષયો વચ્ચેનો સમાન સંબંધ દર્શાવવા માટે કયા જોડાણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? કોલન। નિસ પીઆર દ્વારા પ્રકાશિત થતા પ્રખ્યાત ઇન્ડેક્સ સાયન્સ અબ્સ્ટ્રેક્ટમાં સામાન્ય રીતે મૂળ લેખનો હેતુ, કાહિલ પદ્ધતિ, પરિણામ અને તારણોની સંપૂર્ણ માહિતી આપતો કયા પ્રકારનો સાર આપવામાં આવે છે? માહિતીપ્રદ સાર। એક ભારતીય યુનિવર્સિટી ગ્રંથાલય ભવિષ્યની નવી નીતિઓ ઘડતી વખતે બાહ્ય પર્યાવરણ, રાજકીય, આર્થિક, સામાજિક અને તકનીકી પરિબળોની તેના પર શું અસર પડશે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે। આ માટે કયા સંચાલકીય મોડેલનો ઉપયોગ થાય છે? ટેસ્ટ એનાલિસિસ। ઇમ્પ્લિમેન્ટ અથવા યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા પોતાના વાચકોને તેમની શૈક્ષણિક જરૂરિયાતો અનુસાર યુજી, પીજી અને પીએચડી સંશોધકો એમ અલગ અલગ જૂથોમાં વહેંચીને સેવાઓ પૂરી પાડવાની વ્યવસાયિક માર્કેટિંગ પ્રક્રિયા શું કહે છે? બજાર વિભાજીકરણ। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આધુનિક ભારતીય ગ્રંથાલયો હવે સ્માર્ટફોન કેમેરાથી સ્કેન કરીને વપરાશકર્તાને સીધા એમઓપે અથવા તો ઈ બુકની ડાયરેક્ટ લિંક આપી પહોંચવા માટે કઈ દ્વિપરિમાણીય ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? ક્યુઆર કોડ। નીચેનામાંથી કયું માપ ગુણાત્મક ડેટા માટે પણ લાગુ પડે છે? બહુલક। ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે વપરાતા સાધનોમાં ગૂગલ અને યાહૂ સર્ચ એન્જિન છે, પરંતુ ડોગપાઇલ અને મેટાક્રોલરને કઈ વિશિષ્ટ શ્રેણીમાં મૂકવામાં આવે છે? મેટા સર્ચ એન્જિન। નેશનલ ડિજિટલ લાઇબ્રેરી જેવી યોજનાઓમાં ઓપ્ટિકલ ચેકબોક્સ શાના માટે ઉપયોગી છે? વિશાળ ડિજિટલ સંગ્રહના સંચાલન માટે। ભારતીય પેટન્ટ અધિનિયમ 1970 અને તેના સુધારા મુજબ ભારતમાં મંજૂર થયેલ એકસ્વ અધિકારની કાનૂની માન્યતા ક્યારથી કરવામાં આવે છે અને કેટલા વર્ષની હોય છે? પેટન્ટ માટેની અરજી કર્યાની તારીખથી 20 વર્ષ સુધી। ભારતમાં ગ્રંથાલય ચળવળને કાનૂની પીઠબળ પૂરું પાડવા ઇતિહાસમાં પશ્ચિમ બંગાળ જાહેર ગ્રંથાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 1979। રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની યોજનાઓ અંતર્ગત ભારતના જાહેર ગ્રંથાલયોમાં બાળકોમાં નાનપણથી જ વાંચનની ટેવ વિકસાવવા અને તેમને આકર્ષિત કરવા માટે ખાસ ઊભા કરવામાં આવેલા રંગબેરંગી અને વિશિષ્ટ વિભાગને સત્તાવાર રીતે શું કહેવાય છે? ચિલ્ડ્રન કોર્નર। ભારતમાં પુસ્તકાલયો માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર પ્રદાન કરતી રાષ્ટ્રીય એજન્સી દ્વારા કયા વર્ષથી પુસ્તકો માટે 10ના અંક બદલે 13 અંકના આઈએસબીએન ફાળવવાની સત્તાવાર જાહેરાત થઈ? 1 જાન્યુઆરી 2007। ઈ લર્નિંગ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન કોર્સ ચલાવવા
વ્યાપકપણે વપરાતા પ્રખ્યાત ઓપન સોર્સ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ મૂડલ, તો પૂર્ણ નામ શું છે? મોડ્યુલર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડાયનેમિક લર્નિંગ એન્વાયરમેન્ટ. ભરતી અને પસંદગી પ્રક્રિયા દરમિયાન સમાંતર સુનિશ્ચિત કરવા માટે અરજદારોના વંશીય જૂથ, અપંગતતા અને અન્ય સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને ભેદભાવ દૂર કરવાની માર્ગદર્શિકા કયા તબક્કા સાથે સંબંધિત ધરાવે છે? જાહેરાત. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ની સમિતિની રચના 1985માં કોના અધ્યક્ષ સ્થાને કરી હતી? બે જવાબ, પ્રોફેસર ડીપી ચટ્ટોપાધ્યાય અને બીએસ કેશવાન. સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને જાહેર વહીવટના ક્ષેત્રમાં અત્યંત પ્રખ્યાત અનુક્રમણિકા સેવા પેજ એટલે કે પબ્લિક અફેર ઇન્ફોર્મેશન સર્વિસની પ્રથમ આવૃત્તિ વિશ્વમાં કયા વર્ષે બહાર પડી? 1915. ભારતમાં ગ્રંથાલયધારો સૌથી છેલ્લે કયા રાજ્યમાં આવ્યો? તેલંગાણા. ભારતમાં રાષ્ટ્રીય સ્તરના ઐતિહાસિક દસ્તાવેજોની જાળવણી કરતી મુખ્ય સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી અને હાલમાં તેનું મુખ્ય મથક ક્યાં છે? 1891માં નવી દિલ્હી ખાતે. માહિતીના પ્રચ્છન્ન સ્વરૂપ અંગે નીચે આપેલા વિધાનો કાળજીપૂર્વક ચકાસો. આ સ્વરૂપમાં મોકલવામાં આવેલું વાક્ય સામાન્ય માણસ માટે ખૂબ જ નિરુપદ્રવી દેખાય છે. આ વાક્યમાં છુપાયેલો સાચો અર્થ માત્ર અને માત્ર એ જ વ્યક્તિ ઉકેલી શકે જેના માટે તે માહિતી મોકલવામાં આવશે. આ બે ઓપ્શન સાચા આવશે. યુનેસ્કોના સાર્વજનિક ગ્રંથાલય જાહેરનામા કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહકારથી વર્ષ 1994માં મહત્વના સુધારા કરવામાં આવ્યા? ઇફ્લા. FW ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો મુજબ તૈયાર થયેલા માપદંડોમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તાલીમ સમયમાં વધારો કરવો. ગ્રંથાલય ભવનના સંબંધમાં ગ્રંથાલય ભવનની વચ્ચે પ્રવેશદ્વાર, તેની સામે જ આદાન પ્રદાન કેબિન તથા બંને બાજુ સંશોધન કક્ષ તથા તેની સામે અધ્યયન કક્ષ હોય તે નીચેનામાંથી શું કહેવાય? સાઇડ ઓન વ્યવસ્થા. આધુનિક પ્રત્યાયન સિદ્ધાંતો દર્શાવે છે કે માનવ પ્રત્યાયન એ કોઈ સીધી રેખામાં ચાલતી પ્રક્રિયા નથી, પરંતુ તે એક વર્તુળાકાર અને નિરંતર પ્રક્રિયા છે. આ વર્તુળાકાર મોડલની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો આ પ્રક્રિયામાં સામેલ દરેક પક્ષ એક જ સમયે સંદેશા એન્કોડિંગ, અર્થઘટન અને ડીકોડિંગ કરે છે અને સતત ક્રિયા પ્રતિક્રિયા દર્શાવે છે. ગ્રંથાલયમાં દસ્તાવેજોની જગ્યા બચાવવા માટે વપરાતી માઇક્રો ફોટોગ્રાફીનો ખ્યાલ સૌપ્રથમ કોણે દાખલ કર્યો? જવાબ આવશે જોન બેન્જામિન ડાન્સર. ડોક્ટર એસઆર રંગનાથનની અધ્યક્ષતામાં રચાયેલી ગ્રંથાલય વિજ્ઞાનની સમીક્ષા સમિતિના અન્ય સભ્યોમાં નીચેમાંથી કયા નિષ્ણાતોનો સમાવેશ થાય છે? તો ડોક્ટર સીપી શુક્લા, પીએન કોલા, બીએસ કેશવાન અને ડોક્ટર જેએસ શર્મા. ભારતમાં માનક સંસ્થા દ્વારા ગ્રંથાલય ભવનની ડિઝાઇનના પ્રાથમિક તત્વો માટે સૌપ્રથમ કયા માનકની રચના અને અધિકૃતતા કરવામાં આવી હતી? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1553 1960. માહિતી સાક્ષરતા 7 ચહેરાઓ તો અત્યંત પ્રખ્યાત ખ્યાલ કયા ઓસ્ટ્રેલિયન વિદ્વાન દ્વારા આપવામાં આવ્યો હતો? ક્રિસ્ટન બ્રુસ. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1997માં કોણે કર્યો હતો? જે વેબસાઇટ અને વેબ લિંક્સના જથ્થાત્મક વિશ્લેષણ સાથે સંબંધિત છે? થોમસ અલ્મિડ અને પીટર ઇંગર્સ. બ્રિટિશ વિદ્વાન ઈ વિન્ડહાઉમે દ્વારા રચિત ઐતિહાસિક પુસ્તક પ્રિન્સિપલ ઓફ બુક ક્લાસિફિકેશનમાં સૌપ્રથમ વર્ગીકરણના કયા મહત્વના સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? જે વિષય પર પ્રકાશિત થયેલા સાહિત્યના જથ્થા પર આધારિત છે. પ્રિન્સિપલ ઓફ લિટરરી ફોરેન. પીપીબીએસ અંદાજપત્ર પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કઈ સંસ્થા દ્વારા થયો હતો? અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા. ગ્રંથાલય ક્ષેત્રમાં મોનોટાઇપ પદ્ધતિનો મુખ્ય ઉપયોગ નીચેનામાંથી શેના માટે થાય છે? મુદ્રિત સૂચિ પત્રકાર અને ગ્રંથ સૂચિની રચના માટે. નીચેના જોડકા જોડો. આઈએમજી તો વેન્ચુરા પ્રકાશક. જેપીજી ફાઇલનું બાહ્ય સ્વરૂપ. પીસીપી તો પીસી પોઈન્ટ, પીએચડી છબીગત ફોટોશોપ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો માહિતી પદ્ધતિ સંચાલક નિર્ણય આધારિત માહિતી આપે છે. નીચેનું વાક્ય કોણે કહ્યું? તો સંદર્ભ સેવા અત્યારે વ્યવહારિક રીતે માનવીય રીતે લોકોને એક યા બીજી રીતે જ્ઞાનની માલિકી મારફતે અત્યંત ખુશી મેળવવા માટે મદદ કરવાનો હેતુ. ડોક્ટર એસઆર ગુણવત્તાયુક્ત એક્સેસ રિસોર્સ શોધવા માટે વિશ્વભરમાં સૌથી વધુ વપરાતા પ્રખ્યાત DOAJ ની શરૂઆત વર્ષ 2003માં કઈ યુનિવર્સિટી દ્વારા થઈ હતી? લુન્ડ યુનિવર્સિટી, સ્વીડન. આઈટેન ઇન્ડેક્સ જે સંશોધકોના એવા પ્રકાશનોની સંખ્યા દર્શાવે છે જેને ઓછામાં ઓછા 10 સાઇટેશન મળ્યા હોય, તે કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે? ગૂગલ સ્કોલર. બિન સહભાગી અવલોકનમાં સંશોધક શું કરે છે? માત્ર નિરીક્ષણ કરે છે. નીચેનામાંથી કયા સંચાલન નિષ્ણાતે સંચાલન કાર્યોને ધંધાનું સંચાલન,
સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન એમ વિશિષ્ટ તે રજૂ કર્યા છે. પીટર ઢગર નીચેના જોડકા જોડો. સ્વતંત્ર ચલ સંશોધક દ્વારા બનાવવામાં આવતું પરિબળ. આધારિત ચલ તો સ્વતંત્ર ચલના ફેરફારથી બદલાતું. પ્રયોગાત્મક તો કારણ પરિણામ સંબંધિત તપાસ માટેની રચના. સર્વે પદ્ધતિ તો કુદરતી પરિસ્થિતિમાં માહિતી એકત્રિત કરવાનું પદ્ધતિ. લાઇબ્રેરી મેનેજમેન્ટમાં લ્યુથર ક્યુલિક દ્વારા આપવામાં આવેલ કોષકમાં CO અક્ષર કયા મહત્વપૂર્ણ વ્યવસ્થાપક પાસાનું પ્રતિનિધિત્વ કરે છે? સંકલન. ગ્રંથાલય વ્યવસ્થામાં ડેલ્ફી પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? ભવિષ્યમાં ઉદ્ભવતી સમસ્યાઓ તથા પ્રવૃત્તિઓ અંગે નિષ્ણાતોની સહમતિ મેળવવી. જો કોઈ ગ્રંથાલય બે અલગ અલગ ડેટાબેઝમાંથી કયો ડેટાબેઝ ઓછા ખર્ચમાં વધુ ગુણવત્તા યુક્ત માહિતી પૂરું પાડે છે તે જાણવા માંગતું હોય તો તેને નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો ખર્ચ અસરકારકતા વિશ્લેષણ. ટ્રેક. પ્રયોગ કરતી વખતે કઈ સંસ્થાની આગેવાની હેઠળ શરૂ થયો હતો? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી. કમ્પ્યુટર નેટવર્કિંગમાં બસ ટોપોલોજીનો મુખ્ય ગેરફાયદો શું છે? જો મુખ્ય કેબલ નિષ્ફળ જાય તો આખું નેટવર્ક બંધ થઈ જાય છે. ફાયરવોલના સંદર્ભમાં પેકેટ ફિલ્ટરિંગ કયા સ્તર પર થાય છે? નેટવર્ક લેયર. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં ટોક્સોનોમીનો અર્થ શું છે? વપરાશકર્તાઓ દ્વારા જાતે જ ઓનલાઈન સામગ્રીને પોતાની ભાષામાં ટેગ કરવાની પ્રણાલી. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય દ્વારા ભારતીય ભાષાઓમાં રિયલ ટાઈમ અનુવાદ માટે શરૂ કરાય AI આધારિત એપ ભાષીની મૂળભૂત રીતે કયા રાષ્ટ્રીય મિશનનો એક ભાગ છે? રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન. સંશોધન અને લેખન કાર્યમાં સંદર્ભોની ઓટોમેટિક અને યોગ્ય ગોઠવણી કરવા માટે વપરાતા બીફમી, મેન્ડલી અને જોટેરોને કયા પ્રકારના સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે? સાઇટેશન મેનેજમેન્ટ સોફ્ટવેર. લાઇબ્રેરીના સોફ્ટવેરના આંતરિક માળખામાં રેશનલ ડેટાબેઝ ડેટાની અખંડિતતા જાળવવા માટે કયા સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે? ACID પ્રોપર્ટી. ઇફલા દ્વારા વિકસાવવામાં આવેલ ફર્બર મોડેલના ગ્રુપ 1 એન્ટિટીઝમાં બૌદ્ધિક અને કલાત્મક સર્જનના 4 સ્તરો દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયો ક્રમ આ 4 સ્તરોનો બિલકુલ સાચો ક્રમ છે? વર્ક, એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન અને આઇટમ. જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી જોગવાઈ એટલે નાણાકીય સંચાલન. આ વ્યાખ્યા કોણે આપી? એમ કિમ્બલે. ISDN ના બ્રી એટલે કે બેઝિક ડેટા ઇન્ટરફેસમાં કુલ કેટલી ચેનલ્સ હોય છે? તો તેની સ્પીડ 2B ચેનલ અને એક 1D ચેનલ. સ્પીડ છે 144 KB પર સેકન્ડ. એન્ડી બોયલ દ્વારા આપવામાં આવેલું સંચાલન 14 સિદ્ધાંતોમાં એસ્પિક ધ કોર્પ્સનો અર્થ શું છે? ટીમ ભાવના અને એકતા. AACR2માં નીચેનામાંથી કયો મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે? કોમ્પ્યુટર ફાઇલ્સ અને નોન બુક સામગ્રી માટે વિસ્તૃત નિયમ. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં ISKI ઉપયોગ મુખ્યત્વે કયા હેતુ માટે કરવામાં આવે છે? કોલ નંબર અથવા તો કોડિંગ પ્રક્રિયામાં. પ્રયોગાત્મક નોંધપોથી કયા પ્રકારનો સ્ત્રોત છે? પ્રાથમિક. આંકડાશાસ્ત્રમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ મુખ્યત્વે શું માપવા માટે કરવામાં આવે છે? માહિતીના મધ્યકથી પ્રાપ્તાંકો કેટલા છૂટા છવાયા છે તે જાણવા માટે. કૃત્રિમ ભાષા નિવેદીકરણની મુખ્ય મર્યાદા કઈ છે? તેમાં શબ્દોમાં અર્થમાં આવતા વૈકલ્પિક અને સમાનાર્થી શબ્દોના શોધમાં અચોક્કસતા લાવે છે. જો કોઈ પ્રકાશક ડિલિવરી બુક્સ એન્ડ ન્યૂઝપેપર એક્ટ 1954 નું પાલન ન કરે તો કાયદાની કલમ 5 હેઠળ વધુમાં વધુ કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે? 50. સીએસ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગનો ઉપયોગ કરીને નીચેનામાંથી વિષયનું માથાડું કયું આવે? તો ગુજરાત લાઇબ્રેરી અને ડિરેક્ટરી. જોડકા જોડો. મેલવિલ ડ્યુ DDC માટે. ચાર્લ્સ એ કટર એક્સપેન્સિવ ક્લાસિફિકેશન. જેમ્સ બ્રાઉન ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન. ફ્રેમોન્ટ એ રાઇડર સબ્જેક્ટ ક્લાસિફિકેશન. કમ્પ્યુટર નેટવર્કના ભૌતિક માળખામાં જ્યારે નેટવર્કના બધા જ નોડ્સ એક મધ્યસ્થ હોય કે સ્વિચ સાથે જોડાયેલ હોય ત્યારે તે કનેક્શન પદ્ધતિને કઈ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે? સ્ટાર ટોપોલોજી. દરેક વાચકને તેનું પુસ્તક મળે ના અસરકારક અમલીકરણ માટે રંગનાથને કોના પર જવાબદારી મૂકી છે? રાજ્ય સરકાર, ગ્રંથાલય સત્તા મંડળ, કર્મચારીઓ અને વાચકો તમામ પર. બુલિયન પુનઃપ્રાપ્તિ મોડેલમાં એક્સક્લુઝિવ ક્યુઆર વિશે કયું નિવેદન સાચું છે? તેનો વ્યવહારુ ઉપયોગ ઓછો છે. જો કોઈ પ્રકાશક ગ્રીન રોમિયો કલર શૈલીમાં આવતો હોય તો તેનો અર્થ શું થાય? પ્રકાશક લેખકને પ્રી પ્રિન્ટ અને પોસ્ટ પ્રિન્ટ બંને આર્કાઇવ કરવાની મંજૂરી આપે છે. વિષય નિષ્ણાતો દ્વારા ઇન્ટરનેટ પરથી ખાસ પસંદ કરાયેલા, મૂલ્યાંકન કરાયેલા અને વર્ગીકૃત કરાયેલા ઉચ્ચ ગુણવત્તાવાળા ડિજિટલ માહિતી સંસાધનોના માળખાગત સંગ્રહને શું કહેવામાં આવે છે? સબ્જેક્ટ ગેટવે. સાયન્ટોમેટિક શબ્દ 1969માં કોણે પ્રચલિત કર્યો હતો? વાસિલી નાલી. ડોક્ટર SR રંગનાથલે ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રોનો સિદ્ધાંત
સૌપ્રથમ કયા વર્ષમાં મીનાક્ષી કોલેજ અન્નામલાઈ નગર ખાતે રજૂ કર્યો હતો? 1928. સંશોધન અહેવાલમાં લેખનમાં એપીએ સ્ટાઇલ મુજબ જો કોઈ સ્ત્રોતના 3 કે તેથી વધુ લેખકો હોય તો પ્રથમ વાર ટાંકતી વખતે કયા ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે છે? પૃથક લેખકનું નામ અને એટ કોણ. ડિજિટલ રિપોઝિટરીના સંદર્ભમાં લોકસ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? ડિજિટલ સામગ્રીનું લાંબા ગાળે સંરક્ષણ અને ઉપલબ્ધતા. શાર્પા રોમિયો ઓનલાઈન સંસાધનો પ્રાથમિક ઉપયોગ ગ્રંથાલયોમાં કયા હેતુ માટે કરવામાં આવે છે? વિવિધ પ્રકાશકોની સેલ્ફ આર્કાઇવિંગ નીતિઓ અને કોપીરાઇટ પરવાનગીઓની સ્થિતિ તપાસવા. લાઇબ્રેરીમાં એઆઈ આધારિત ચેટબોક્સ અને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મુખ્યત્વે કઈ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને યુઝરના પ્રશ્નોનો અર્થપૂર્ણ જવાબ આપે છે? ઉદ્દેશ્ય ઓળખ અને નમૂનાની મેળવણી. સિમેન્ટિક વેબ અને ઓન્ટોલોજીમાં માહિતીના અર્થને રજૂ કરવા માટે કઈ ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે? વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ. બાયોકેમિસ્ટ્રી અથવા તો બાયોફિઝિક્સ એ વિષય નિર્માણની કઈ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે? સંલયન. ગ્રંથાલયમાં આરએફઆઈડી ટેકનોલોજીના અમલીકરણ વખતે કોલિઝનની સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? જ્યારે રીડરના ક્ષેત્રમાં એક સાથે અનેક ટેક્સ્ટ ડેટા મોકલવાનો પ્રયત્ન કરે. ઓએઆઈએસ મોડેલમાં જ્યારે માહિતી વપરાશકર્તાને પહોંચાડવામાં આવે છે ત્યારે તે કયા માહિતી પેકેજના સ્વરૂપમાં હોય છે? ડીઆઈપી એટલે કે ડિસેમિનેશન ઇન્ફોર્મેશન પેકેજ. આરડીએફમાં બ્લેન્ક નોટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જ્યારે કોઈ સંસાધનને વૈશ્વિક ઓળખકર્તા ના હોય. સુગમ્ય પુસ્તકાલય ઓનલાઈન પ્લેટફોર્મ ભારત સરકારના કયા 2 મંત્રાલયોના સંયુક્ત પ્રયાસથી દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે બનાવવામાં આવ્યું છે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય. સીએપીએસ કઈ પ્રકારની માહિતી સેવા છે? કરંટ અવેરનેસ સર્વિસ એટલે કે સાંપ્રત જાગૃતિ સેવા. માહિતી સ્ત્રોતોને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? 2 પ્રાથમિક અને દ્વિતીય સ્ત્રોત તથા આપણો ઓપ્શન સાચો છે 3 પ્રાથમિક દ્વિતીય અને તૃતીય સ્ત્રોત.